નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। 3 દિવસ પહેલાની જે ઘટના સુરતની અંદર બની હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે, ખાસ કરીને વિપક્ષના નેતા પાયલ સાકરિયા સાથે જે ઘટના બની હતી, એ ઘટનાના સંદર્ભે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ પૂણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી કે એ મહિલા પોલીસ પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે, જેમણે બીમાર હોવા છતાં, પેટમાં તકલીફ હોવા છતાં આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા પાયલ સાકરિયાને હોસ્પિટલ ન લઈ જવા દેવામાં આવ્યા અને એમ છતાં એને ખબર હોવા છતાંય તે 2 કલાક સુધી પોલીસ વેનમાં બેહારી અને હજીરા સુધી દોડાવવામાં આવ્યા। ત્યારે પૂણા પોલીસ સ્ટેશનમાં આ વાતને રજૂ કરતા કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન મળતા, સહયોગ ન મળતા કમિશનર કચેરીએ જઈ અને જે ધારદાર રજૂઆત કરી છે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ, ઘણા બધા લોકોને એવું લાગે છે કે ભાઈ આટલા નાના નાના 35, 40, 45 વર્ષના હું આ ભાજપની સામે શું લડવાના છે, એનામાં શું તાકાત છે? તો એની અંદર જે તાકાત છે ને, એ તો ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા દિગ્ગજ નેતાઓમાં પણ નથી। જે રીતે કમિશનર કચેરી જઈ અને સીપી સાહેબને જે રજૂઆત કરવામાં આવી છે, સૌથી પહેલા આપણે એ વિડીયો પર એક નજર નાખવી છે દોસ્તો। કઈ રીતે સુરત શહેરના પ્રમુખ ધર્મેશ ભંડેરી અને સાથે એમની સમગ્ર ટીમે કમિશનરને જે ધારદાર રજૂઆત કરી છે, રજૂઆત સાંભળતા તમને એમ લાગશે કે જો આમ નામ થોડી વાર ચાલ્યું તો સામાસામી બંને ઝઘડા ઉપર ના આવી જાય। કેવી રજૂઆત કરી છે સાંભળો તમે। આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત છે। આ પરિસ્થિતિ આપણે જોઈ હતી કે લોકોને બેડ નહોતા મળતા, ઓક્સિજન નહોતા મળતા, દવાઓ નહોતી મળતી, અને એ પરિસ્થિતિ સમયે અમે ચૂંટાણા અને અમારી માંગ હતી કે ભાઈ વિસ્તારના લોકો માટે આરોગ્ય સુવિધાઓ હજી મજબૂત બનાવવી પડે, આપણે બેડની વ્યવસ્થા વધારવી પડે, અને એના ભાગરૂપે અમે માંગ કરી હતી અને માંગના ભાગરૂપે અમારી માંગ મંજૂર થઈ અને એક 50 બેડની હોસ્પિટલ ત્યાં મંજૂર થઈને બનીને તૈયાર થઈ। તો ત્યાં અમારા વોર્ડમાં બની છે, અમે ખુદ એ માંગ કરવા વાળા છે, અમે એના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, 25-25 હજાર લોકોએ એમને મત આપ્યા છે, આખા સુરતમાં થઈને 16 લાખ લોકો એમને મત આપ્યા છે, એના અમે પ્રતિનિધિ છે ને અમારે ઊભું નહીં રહેવાનું? અને ભાજપના શાસકો પોલીસ તંત્રનો દુરુપયોગ કરે, પીઆઈને સૂચના આપે કે ભાઈ એમને ભરીને લઈ જાઓ એટલે એમને ભરીને લઈ જવાના સાહેબ? અમારો શું એવો ગુનો? શા માટે અટકાયતી પગલા? અટકાયત ના સાહેબ, આટલેથી વાત નથી અટકી। તમે અમારી વાત સમજજો ને, તમે સાંભળવાના હોય તો જ એમ રજૂઆત કરી, નકર સાહેબને મળી લેવું। હા, એટલે અમે આ માંગ એટલા માટે આવ્યા કે એટલેથી અટકું નથી। આની પહેલા અમારી અનેક વાર ધરપકડ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે, ક્યારેય પોલીસ સાથે ઘર્ષણ નથી થયું, કોઈ દિવસ અમે પોલીસનો વાંકે નથી કર્યો, પોલીસ એની ડ્યુટી નિભાવે છે, ઇટ્સ ઓકે, અમને કઈ વાંધો નથી। પણ આ દિવસે એવું બન્યું કે એક બેન એમાં પીએસઆઈ હતા જે સિવિલિયન ડ્રેસમાં હતા, અન્ય ડી સ્ટાફના માણસો હતા। આ જેટલા ધરપકડ કરીને અમારા નગરસેવકોને ડબ્બામાં બેસાડી લઈ ગયા, એક પણ વ્યક્તિ વર્દી નહોતી પહેરી, એટલે અમને સાચી રીતે તો ખબર જ નહોતી કે આ કોણ છે એમ। એક પીએસઆઈ બેન હતા, પેલા આહિર સાહેબે એવું કીધું, દેસાઈ સાહેબે કે પીએસઆઈ છે ને આ બધા છે એમ। તો અંદર અમારા કોર્પોરેટર સાથે મારામારી કરવામાં આવી પોલીસ દ્વારા। શું કારણ? મારામારી કરવામાં આવી, અમારા વિપક્ષ નેતાને દંડકને બેને વાગી ગયું। વિપક્ષ નેતાએ એમ કીધું કે ભાઈ મને પેટમાં વાગી ગયું છે, ઉલટી થાય છે, તમે મને 108 બોલાવો અથવા મને હોસ્પિટલ લઈ જાઓ, મારે જવું પડશે। તો કે ના તમને ઉલટી થતી ત્યાંથી બારીમાંથી ઉલટી કરી લ્યો। પોલીસનો જવાબ છે કોઈ? પોલીસ તો પછી માણસ તો પેલા આપણે હોઈએ ને, પોલીસ તો પછી છીએ, અમે નગરસેવક જનપ્રતિનિધિ પછી છીએ, પેલા માણસ તો બનીએ આપણે। માણસ બન્યા વગર કોઈ પોલીસ બની જાય, કોઈ નગરસેવક બની જાય, કેવી રીતે ચાલશે? અને છતાં એમની વાત નથી માનતા। આટલેથી વાત ન અટકી, 1.5-2 કલાક સુધી આ પોલીસ વેનને શહેરના અલગ અલગ ભાગમાં પોલીસ વેન ભટકાવ્યા રાખી, રાઉન્ડ લગાવ્યા રાખી। એટલે એમને એમ થયું કે આ હોસ્પિટલ નહીં લઈ જાય, પેલા બેન છે એ વધારે બીમાર થશે, કે વધારે ઈજા થઈ જશે। એટલે અમારા એક નગરસેવક વિપુલભાઈ છે, એમને 100 નંબરમાં ફોન કર્યો કંટ્રોલ રૂમમાં અને કીધું કે આવું બન્યું છે, તમે આવો। એટલે બહુ સારું કહેવાય કે કંટ્રોલ રૂમમાં ફોન લાગી ગયો, ઉપાડ્યો ની પાછા આવ્યા, પીસીઆર વાન આવી અને એને કીધું કે ભાઈ તમારું પોલીસ વાન ઉભી રાખો, અમને આમાંથી ફોન આવ્યો છે ને અમારે એમને મળવું પડશે ને એમને લઈ જવા પડશે। પોલીસ વાન ઉભી નથી રાખતા, ઉભી તો નથી રાખતા, પણ એ રોડ ઉપર પીએસઆઈ બેને પેલા ડ્રાઈવરને સૂચના આપી તું ઝડપથી ભગાવ। પેલા પીસીઆર વાન ડ્રાઈવર પાસે આવીને ઇશારા કરીને હાથ ઊંચો કરીને કહે છે તું ઊભી રાખ, પણ ના ઊભી રાખ્યા નથી। છેલ્લે કમિશનર સાહેબને દરમિયાનગીરી કરી, અમારા નગરસેવકોએ ફોન કર્યો અને કમિશનર સાહેબ એમાં દરમિયાનગીરી કરીને સૂચના આપી કે ભાઈ શું છે, ક્યાં લઈ જાવ છો, શું છે?
તો કે આવું છે કે હજીરા પોલીસ સ્ટેશન લઈ જાઓ, પેલા ઉભી રાખો ગાડી. પછી ગાડી ઉભી રાખી હજીરા પોલીસ સ્ટેશન, 1.5-2 કલાકના અંતે પછી 108 ને અમે બોલાવીને એને લઈ અને અમે સ્મીમેર હોસ્પિટલ ગયા, એક દિવસ એડમિટ રહ્યા અને ત્યારબાદ બીજે દિવસે પૂના પોલીસ સ્ટેશન ગયા. અમે ફરિયાદ નોંધાવવા માટે ગયા તો એસીપી સાહેબે ત્યાં હાજર હતા ને પીઆઈ સાહેબે હાજર હતા. એને કીધું સારું અમે તપાસ કરી લઈશું, જે હશે અમે જોઈ લઈશું, ફલાણું છે ઢેકડું જે છે. એટલે અમે સરકારે જવાબ આપી દીધો. અમારા ઉપર એફઆઈઆર નોંધવામાં સાહેબ કોઈને પૂછવામાં નથી આવતું. એક ગ્લાસ પાણીનો ગ્લાસ કે તમે અંદર મારી નાખવાનો હુમલો કર્યો છે એમ કરીને અમારા ધારાસભ્ય ઉપર તરત એફઆઈઆર થઈ જાય છે અને અમારા માટે અમારા ઉપર હુમલો કોઈ કરે છે તો સાહેબ પોલીસ તંત્રના સંદર્ભ આપીએ છીએ અને દરેક જગ્યાએ સાહેબ મેં તમને જે વાત કરી છે સાહેબ એ બધી વાત આમાં અક્ષરશઃ લખી છે અને અમારે તો સાહેબને જ મળવું હતું કે અમે સાહેબને જ મળીને ડાયરેક્ટ રજૂઆત કરી દઈએ કે ભાઈ આ બાબતે એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. આ પહેલી ઘટના નથી સાહેબ. થોડાક 10-15 દિવસ પહેલા આ જ પીએસઆઈ બેન દ્વારા કોઈક સમાજના કોઈક અન્ય લોકો સાથે કંઈક પોલીસ તંત્રની ડ્યુટીના ભાગરૂપે કંઈક ગયા છે અને મારામારી કરીને પેલાનો હાથ ભાંગી નાખ્યો હતો. તો પોલીસ તંત્રનું આ થોડું કામ છે અને એમાં સમાધાન થયું હતું. આ 15-20 દિવસ પહેલાની ઘટના છે. પોલીસ સંદેશો શું આપવા માંગે છે? સમાજમાં એવો સંદેશો આપવા માંગે છે ગુંડા ભલે મરી ગયા અમે છીએ, અમે તમારા હાથ ભાંગી નાખશું, અમે તમને મારશું, એવો સંદેશો પોલીસ આપવા માંગે છે? આજે ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર જે મુદ્દા છે આવેદનપત્ર આપ્યું એના ઉપર અમે તપાસ કરી લઈશું. તમે આટલું ઘણા બધા મુલાકાતી બી રહેશે, આટલી બધી રજૂઆત કરો સાહેબ. અમે તો જનતાના પ્રતિનિધિ છીએ. મેં તો સાહેબ તમને પહેલા કીધું તમારી પાસે સમય ન હોય તો રહેવા દો. અમે તો બહારથી નહીં કીધું કે અમે સીપી સાહેબને મળશું, 2 કલાક પછી આવશે તો સાહેબ મુદ્દા વાઇઝ તો તમને વાત નહીં કરીએ સાહેબ. આટલી જ છે, હવે આટલી જ વાત હતી, આંધી વિશેષ નથી. અમારી આટલા જ છે. વાત એવી છે અમે ઘણી બધી વખત રજૂઆત કરવા માટે સંસદમાં કરી છે. આ મુદ્દો ખૂબ ગંભીર છે, બરાબર, અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિપક્ષના નેતા છે, એમની સાથે આ વસ્તુ થતી હોય તો ખૂબ ખોટો મેસેજ જાય. આ ગંભીરતા બાબતે અમે એસીપી ડીસીપી સાહેબ સાથે પણ ચર્ચા કરી છે. અમારું એક પ્રદેશમાંથી ડેલિગેશન વિકાસ સહાય સાહેબ ડીજીપી છે, એમને પણ મળવા જવાના છીએ. અમને એવું ચોક્કસ વિશ્વાસ છે કે કમિશનર સાહેબને મળીએ, કેમ કે દરમિયાનગીરી કરી હતી તો ચોક્કસ થશે, નહીં થાય તો પછી અમારે કોર્ટમાં બી જવું પડશે. આજે અમે અપેક્ષા સાથે આપ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આમાં ગંભીરતાથી લેવી જોઈએ. બિલકુલ એની તપાસ અમે કરીશું. અમારી એફઆઈઆર નોંધાવવાની છે સાહેબ. એફઆઈઆર તપાસ કર્યા પછી એફઆઈઆર એવું ક્યાં પહેલા એફઆઈઆર થાય પછી તપાસ થાય સાહેબ. કાંઈ વાંધો નહીં. તમે ધારો કે એમ કીધું કે એફઆઈઆર તપાસ થશે પછી એફઆઈઆર થશે તો અમારા ઉપર તરત એફઆઈઆર થઈ જાય પછી તપાસ તો કાંઈ કેમ? એવું તો થતું નથી. તો આવું 2 વાત કેમ? એક જ પોલીસ તંત્ર દ્વારા અને એક જ શહેરમાં. બીજું સાહેબ, આ જ પોસ્ટેની વાત છે પુણામાં, જ્યાં અમે અત્યારે ફરિયાદની વાત કરી છે, એ જ પોસ્ટેમાં આ જ પાયલબેન સાખરિયા, એની ઉપર 4 વર્ષ પહેલાનો મોર્ફ કરેલો વિડીયો એક ભાજપના કાર્યકર્તાએ સોશિયલ મીડિયામાં ચલણ બેફામ ચલાવ્યો. એ બેન રોઈને સોશિયલ મીડિયાની અંદર ગુહાર લગાવે છે, પોલીસ મારું કંઈક વિચારે, મને રક્ષણ અપાવો, મને બચાવો, મારી આબરૂ કોઈ કાઢે છે. આ જ સુરતની પોલીસે તમાશો જોયો, કોઈએ કઈ કર્યું નથી. હજુ સુધી પેન્ડિંગ છે, 4 વર્ષથી કાર્યવાહી થાય, તપાસ થાય છે અને અમે તેમ છતાંય મૌન ધારણ કરીને બેઠા છીએ. ક્યારેક તો કઈ સાંભળશે, કોક અધિકારી થારા આવીને સાંભળશે તો અમારામાં હારા અધિકારી તરીકે કોની પાસે છો? આ ભારતીય જનતા પાર્ટીની અંદર તાકાત નથી પોલીસ વાળા સામે બેસીને રજૂઆત કરી શકે, ફક્ત ને ફક્ત પોલીસને ઓર્ડરો આપી શકે. તો મારે કહેવું છે દોસ્તો, આમ આદમી પાર્ટી જે 40, 45, 35 વર્ષના 30 વર્ષના યુવાનો છે એ આજે પૂરી ભારતીય જનતા પાર્ટી પર ભારે પડી રહ્યા છે. પોલીસ પણ વિચાર કરો તમે, કોના દબાણમાં આવીને એ કોન્સ્ટેબલ કે હોય કે જે પોલીસ અધિકારી હોય લેડીઝ, એની ઉપર કાર્યવાહી કરતા કેમ અચકાય છે? કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના અભણ અંગૂઠા છાપ નેતાઓના કારણે આ પોલીસ વાળા કંઈક ને કંઈક કઠપુતલી બનીને કામ કરતા હોય એવું સ્પષ્ટ દેખાય છે. ઘણી બધી વખત આવી ઘટનાઓ બને છે પણ પોલીસ એફઆઈઆર લેવા તૈયાર થતી નથી. એની પાછળનું આપણે કારણ જોઈએ તો કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન હોય છે ગુનેગારનું. દોસ્તો જાગૃત બનવું પડશે, કારણ કે આ જ રીતે જો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો અને એમના નેતાઓ જો લડતા હોય ને એમની ફરિયાદ ન લેવામાં આવતી હોય, એમની એફઆઈઆર ન લેવામાં આવતી હોય તો સામાન્ય નાના માણસ, ગરીબ માણસને તો કઈ આશા રાખવાની જ નહીં. હાલ વિડીયો બસ આટલું જ. આ ધારદાર રજૂઆત તમે સાંભળી, તમને શું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.